कांग्रेसी काउंसलर आशीष जोशी की गिरफ्तारी के खिलाफ वडोदरा शहर कांग्रेस समिति की ओर से आज उग्र विरोध के साथ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। वडोदरा शहर के कांग्रेस के काउंसलर आशीष जोशी पर शराब का जो मामला हुआ है वो और ज्यादा गरमाया है। तब इस केस में पक्षपाती वलन और अन्याय हो रहा होने के आरोप के साथ वडोदरा शहर कांग्रेस पार्टी के अग्रणी और कार्यकरों की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। दरअसल वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी के साथ कांग्रेसी अग्रणी और कार्यकर हाथ में पोस्टर, बैनर और प्ले कार्ड्स लिए हुए नारेबाजी करते हुए सूत्रोच्चार करते हुए जिला कलेक्टर कचहरी पर पहुंचे। तब इस दौरान कांग्रेस पार्टी की ओर से ये आरोप लगाया गया कि इस केस के मुख्य आरोपी को जमानत दे दी गई है, जबकि राजनीतिक दबाव के तहत आशीष जोशी को परेशान किया जा रहा है। तो वहीं पुराने केस की कलमों का गलत इस्तेमाल इसमें किया जा रहा है। ये मुद्दा भी आवेदन पत्र में खास उठाया गया है। तब इस मामले में न्यायिक जांच की मांग, निष्पक्ष जांच की मांग जो है वो कांग्रेस पार्टी की ओर से साझा की जा रही है। तब इन मुद्दों को उठाते हुए आज वडोदरा शहर कांग्रेस समिति की ओर से उग्र विरोध के साथ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। तब इस संदर्भ में वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी के साथ स्विजल व्यास की ओर से भी प्रतिक्रिया दी गई है। दारू અને બુટલેગરોને પકડવાનું કામ કોનું છે? પોલીસનું કામ છે। પ્રજાના રક્ષક પોલીસ છે। જો આ કામ હવે કોંગ્રેસે પ્રજાએ કરવાનું હોય તો અમે કરીશું। પોલીસ જાહેરાત કરી દે કે અમે બુટલેગરોને નહીં પકડીએ, અમે નેતાઓને પકડીશું, અમે પ્રજાને પકડીશું, એવું પોલીસ જાહેર કરે। જો પ્રજાના રક્ષક જ ભક્ષક બની જશે તો આ વડોદરા અને ગુજરાતની પ્રજાનું શું થશે? અને ગુજરાતના ગૃહમંત્રી તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમારી પોલીસ સંખેડાની કાયદાનું પાલન નથી કરી રહી, એ શંકાની ભૂમિકામાં છે। અને જ્યારે ગુજરાતમાં દારૂ વેચાય છે, જે ડ્રગ્સ વેચાય છે, એ ડ્રગ્સનું એપી સેન્ટર કયું છે? સુરતનું છે। વિચાર કરો, ખુલ્લેઆમ ડ્રગ્સ એ દારૂ વેચાય, ત્યારે એવા લોકોની સામે કોઈ પગલાં નહીં। અને ચૂંટાયેલા નગરસેવક આશીષ જોશી, જેને હરણી બોટ કાંડના પીડિત પરિવાર માટે કોંગ્રેસ પક્ષ સાથે ઉભા રહીને ન્યાયની લડત લડી આંદોલન કર્યું, એવા આશીષ જોશી સામે આવા કડક પગલાંને જેલના સળિયા પાછળ, ત્યારે આવા બેવડા વલણને અમે વખોડીએ છીએ અને માટે આજે રાજ્યપાલને આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી મોકલીએ છીએ। વડોદરા શહેરના જે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ જોડાયા છે। અમે અમારા લોહીના સાથે રાજ્યપાલને આજે અહીંયાથી આવેદન આપી રહ્યા છે। એમાં એ લોહી એના માટે કે થાકી ગયા છે, આ તાનાશાહી સામે હવે લડવું પડશે અને અમારો આક્રોશ છે અને આક્રોશને બતાવવા માટે લાલ લોહી બતાવવું જરૂરી છે અને એ બતાવવા માટે જ આજે અમે એક નવા રીતે અમે એમને બતાવી રહ્યા છે। આ સંદર્ભ એવો છે કે ખોટી ફરિયાદો છે, જે દારૂ લઈને પકડ્યો છે, જે દારૂ વેચાતો લાયો છે, જે દારૂની બોટલના હેરાફેરી કરે છે, એ તમામ લોકો છૂટી ગયા છે અને આ બાકી બધા લોકો, બાકી એક જેનું નામ આપે એને જામીન ના મળે કોઈ દિવસ। તો આ એક તાટનું લોકતંત્રની હત્યા છે ને આના વિરુદ્ધમાં અમે આજે ભેગા થયા। એ જ તો તાનાશાહી છે કે બુટલેગર દારૂવાળો છૂટી જાય છે, બધા છૂટી જાય છે, પણ આશીષભાઈ પર જાણી જોઈને જેલમાં નાખીને એમને ટોર્ચર કરીને કોંગ્રેસ છોડવા માટે, પબ્લિક માટે અવાજ નહીં ઉઠાવવાનો, પબ્લિક માટે બોલવાનું નહીં, આની સામે જે રીતનું તંત્ર છે એનો અમારો વિરોધ છે ને એની માટે આજે અમે ભેગા થયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।